હવારમાં સોરાનું બોડી લોશન લગાવીને નીકળી ગયો તો શોરૂમ માટે. શોરૂમે આજે લેટ થઈ ગયું હતું કેમ કે દોડીને ગયો હું શોરૂમે જઈને પંચિંગ કર્યું. પંચિંગ કરીને પાછળ જોયું તો ઓહો ગાર્ડન ઢગલો થઈ ગયો લે. અરે મેળો તો બહુ જોમી ગયો હે. મેળો જોતા ને જોતા મારા લંચ બ્રેકનો ટાઈમ થવાનો છે કેમ કે બહુ લેટ આવ્યો છું હું આજે. લંચ બ્રેકનો ટાઈમે અમે નીકળી ગયા ઘેર ખાવા માટે. લંચ બ્રેક પતી ગયો તો મેં યુવરાજ બે અને આવી ગયા પાછળ આવીને જોયું તો મેળો તો હજી ખાલી થયો નથી અને થવાનો એ નથી કેમ કે કરીએ હું બુકિંગ એટલું બધું હતું ને આજે ગાડીઓ એટલી હતી અને ગાડીઓ તો ઓછી થઈ ગઈ. મૂન બાવ નીકળી ગયા તો વોશિંગમાં જતાં મન બહુ પડી તકલીફ. શું કરીએ પડે તકલીફ. અને ગાડીઓ તો 2 ગાડીઓ વધી છે પંચ 2 બી ધોવાઈ ગઈ હતી બે અને અમે લઈ ગયા હવે શોરૂમે આવીને કરી દીધી અને નીકળ્યા અમે ઘેર. મળે નેક્સ્ટ બ્લોગમાં. શોરૂમ તો ખાલી જ થઈ ગયો. આવા બ્લોગ જોવા માટે ફોલો કરો અને આ યુવરાજ બી નીકળી ગયો ઘેર. મળે.